ગાઈસ આપણે છે ને અંદર ફોટો આવી ગયા છે અંદર ભાઈ ફોટો અત્યારે નહીં પાડો તું ચાલ અહીંયા હાવસ છે 2-3 ફટાફટ થી યાર જોયા છે લાઈક ધીસ અવાજ आता मतलब ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ બધા મજામાં છો હું પણ મજામાં છું અત્યારે વાગી ગયા છે 6 અને અત્યારે આપણે છે ને બધા અહીંયા બહાર નીકળી ગયા છે નાસ્તો કરવા માટે હજી બીજા બધા તો અંદર જ છે અમારી ટીમ મેમ્બર પણ અંદર છે અને આજે કદાચ લાસ્ટ દિવસ છે ને આજે જવાનું છે આપણે 32 કિલોમીટર ચાલવાનું છે અહીંયાથી છે મંદિર એક કયું મંદિર છે નામ મને યાદ આવવા દો જર્મન માતા મંદિર છે તો ત્યાં મંદિરે દર્શન કરવા માટે જવાના છે અને વોટરફ્લોમાં નાહવાનું છે કે અમે 2-3 દિવસથી આ બધા નાહ્યા નથી ને તો આ બધા નવરાવો પડશે ને તો અમે જવાના છીએ અત્યારે જર્મન માતાના મંદિરે અને કન્ટિન્યુઅસલી 18 કિલોમીટર ચાલવાનું થશે તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો આજનો વ્લોગ કદાચ બહુ મોટો બની શકે છે અથવા તો હું 2 પાર્ટમાં વિભાજિત કરી દઈશ પાર્ટ 1 અને પાર્ટ 2 તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને અહીંનું જે અત્યારનું વાતાવરણ છે જે કુદરતી નજારો છે અને જે અત્યારે તમે સાંભળી શકો છો કે પક્ષીઓનો અવાજ ગુંજી રહ્યો છે તો ચલો ગાઈઝ ફટાફટથી કરીએ આપણે નાસ્તો નકર નાસ્તા વગર રહેશું તો ચલો કેમ છે મજામાં ડીઓ સર જય દ્વારકાધીશ ભાઈ તો ચલો ગાઈઝ કરીએ ફટાફટથી નાસ્તો તો ગાઈઝ આપણો ડે 3 ચાલુ થઈ ચૂક્યો છે અને અત્યારે જવાનું છે 18 કિલોમીટર ચાલીને 18 કિલોમીટર આવીને તો બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જવાનું છે ચલો ડીઓ સાહેબ જઈએ golden leaves and I'll drive all day with not a care in the world. Amber eyes, you're giving me butterflies, so I'll drive all day with not a care. ये हुकुम के किशोर से दोस्ती थी વાહ यानी किसी नायाब से दोस्ती थी વાહ ये हुकुम के किशोर से दोस्ती थी यानी किसी नायाब से दोस्ती थी सबके हिसाब से उनमें दोस्ती थी बस उनके हिसाब से उनमें प्यार था Cause with you by my side, I gotta ride or die. We'll be rebels, you and me. Sailing towards the sun like we're shot from guns, living in a fantasy. તો ફાઇનલી ગાઈઝ આઈ થિંક 10 કિલોમીટર જેવું ચાલી ગયા છે ને અત્યારે જો ક્યાં કઈ જગ્યાએ છે ये सब आराम से आना अभी जाना भाई अभी यहाँ से हमें आप देख सकते हो गाइस हुकुम कैसा लग रहा है भाई एकदम बहुत बढ़िया लग रहा भाई मजा आ रही है भाई यहाँ से नीचे जाना है अभी मिला आप कैसे हो गाइस देखो हमारा मिलन भाई हम यहाँ पे और यहाँ पे आके इतना अच्छा लग रहा है अरे अब हम नीचे जा रहे हैं हम नीचे आ रहे हैं भाई तू बैग तो छोड़ पे तेरे वजह से मैं गिर जाऊंगा हम यहाँ पे उतर रहे हैं और ये बहुत ही ज्यादा मतलब थोड़ा बड़ा रास्ता है खाइए हाँ खाइए खाइए તો ગાઈઝ આપણે અત્યારે છે ને ઝેર ઉમરિયા જંગલની અંદર છીએ અને અંદરનો જે તમે માહોલ તમે જોઈ શકો છો શાંત અને શું કહેવાય એક ભયજનક છે કે અહીંયા ધ્યાન રાખીને ચાલવું પડે છે કેમ કે થોડીક પણ ભૂલ થાય તો નીચે જઈએ છીએ અને બહુ જ મસ્ત વાતાવરણ છે અને અત્યારે આ જંગલમાં ઘણી ઔષધિઓ પણ અહીંયા ઉપલબ્ધ હશે જ કેમ કે પહેલાંના જે લોકો હતા એ દવાનો ઉપયોગ કર્યા વગર આવી ઔષધિઓનો ઉપયોગ કરીને જીવતા હતા અને અત્યારે આપણે નીચે જઈ રહ્યા છીએ અને બહુ જ મજા આવી રહી છે કે તને કલ્પના પણ તમે કંઈ નહીં કરશો કારણ કે કુદરતના ખોળે કોને ના મજા આવે હું તમને નજારો દેખાડું છું જોવા માટે તૈયાર રહેજો જો છે ને બાકી બહુ મસ્ત કે आनंद कैसा लग रहा है भाई बढ़िया एक सॉन्ग हो जाए नहीं नहीं अभी थोड़ी देर के बाद वहाँ पे जाने पे जाएंगे तब ठीक है चलो चलो गाइस आगे मिलते हैं તો ગાઈઝ આ છે ગામડાનો કૂવો તમે જોઈ શકો છો સન 2058 ને સન 2002 નો કૂવો છે કેવું લાગે છે ભાઈ બહુ મસ્ત લાગે બહુ મસ્ત ગામડાના લોકો આમાંથી પાણી પી છે બહુ સિંચાઈ કરીને હા એ છે ને આ મશીન જૂનું કદાચ અત્યારના સમયમાં મોટરો આવી ગઈ છે બટ પહેલાના સમયમાં આવી તે પાણી ભરતા ડીઝલ મશીન હતું અને તમે અને આ છે મંદિર છે જે ઝેર માતાનું મંદિર છે ઝેર માતાનું જર્મન માતાનું આગળ છે આ ઝેર માતાનું મંદિર છે
कैसा लग रहा है भाई? भाई बढ़िया लग रहा है, पानी पी रहे, पानी भर रहे। अरे यार तुम्हारे भाई को पानी पिलाओ यार. बैठो भाई, ચલો ગાઈઝ હવે પાણી પી લઈએ ને પછી હજી અહીંથી બહુ સફર છે બહુ લાંબો ખેંચવાનો છે ને આજે છે ને 35-40 કિલોમીટર ચાલવાનો છે તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો મહાદેવ. With you by my side, gotta ride or die. We'll be rebels, you and me. તો ફાઇનલી ગાઈઝ ઝેર માતાના મંદિરે દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ અત્યારે જો તમે જોઈ શકો છો કેવી મજા આવે ભાઈ. बहुत जोरदार भाई. બાબા ओ भाई 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 भाई. બસ અહીં છે ને ધ્યાન રાખીને એ જોજે મૂકો મારામ ધ્યાન રાખી. તો ચલો ગાઈઝ હવે આગળ જઈએ છીએ હવે 10-15 કિલોમીટર હજી ચાલવાનું છે ગાઈઝ આપણે છે ને अंदर फोटो मत આવી ગયા છે અંદર ભાઈ ફોટો અત્યારે નહીં પાડો તું ચાલ અહીંયા હાવસ છે 2-3 ફટાફટથી યાર હુકમ. અહીંયા કૂતરા છે. અહીંયા થોડા ઘણા કૂતરાઓ બી છે, જંગલી કૂતરાઓ બી છે, વાંદરાઓ બી જોવા મળ્યા છે. બોકડા મેં જોયા છે. લાઈક ધીસ અવાજ હતા મતલબ. તો ચલો ગાઈઝ ફટાફટથી જઈએ કેમ કે હજી બહુ બધો સફર આપણે કાપવાનો બાકી છે. Stars burn white, we're dancing in the moonlight. So I'll drive till dawn with not a તો ગાઈઝ હમણાં છે ને સર ખીજાણા કારણ કે છે ને છોકરાઓ બધા છે ને જંગલમાં એટલો અવાજ કરી રહ્યા હતા ને જેના કારણે છે ને શું કે વન્યજીવો છે એ ડિસ્ટર્બ થાય અને જે જંગલના પ્રાણીઓ પણ ડિસ્ટર્બ થાય છે. અત્યારે અમે શાંતિથી છે ને અંદર જઈ રહ્યા છે તમે જોઈ શકો છો અત્યારે છે ને બહુ જ મસ્ત છે. શું કેવું મજામાં સિદ્ધાર્થભાઈ? એકદમ જંગલ નિહાળી રહ્યા છીએ. કુદરતના ખોળે કેવી મજા આવે છે? શાંતિ, ચકલાનો અવાજ, પક્ષીઓનું નવા જાત જોવા મળે છે. તમને કેવું ફીલ થઈ રહ્યું છે અત્યારે? બહુ જ મસ્ત અરે બહુ જ મસ્ત ફીલ થઈ રહ્યું જાણે કુદરતના ખોળે આપણે શું કહેવાય કે શાંતિમય વાતાવરણ છે શું ઘોંઘાટ ભર્યા વાતાવરણમાંથી આપણે એક એવા જગ્યાએ આવ્યા છે કે જ્યાં મનની શાંતિ મળી રહી છે. અત્યારે હજી જવાનું છે આપણે અંદર હજી 7-8 કિલોમીટર ચાલવાનું થશે કદાચ. તો ચલો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો ને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કુદરતનો ખોળો. in the world. Girl, your smile shines brighter than the night sky. So I'll drive till dawn with not a care in the world. 'Cause with you by my side, I gotta ride or die. We'll be rebels, you and me. Sailing towards the sun like we're shot from guns, living in a fantasy. 'Cause with you by my side, I gotta ride or die. We'll be rebels. તો ફાઇનલી ગાઈઝ બહુ બધું ચાલ્યા છે ને અત્યારે છે ને એક નદી કિનારો આવી ગયો છે એટલે મસ્ત તળાવ જેવું છે ત્યાં આવી ચૂક્યા છીએ. હા કેવી મજા આવી આજુબાજુ ભાઈ? મજા તો આવી પણ બહુ કિલોમીટર છે. હજુ તો 10 જ કિલોમીટર જેવું ચાલ્યા છીએ. હજુ બીજું 12 કિલોમીટર જેવું ચાલવાનું. હા જો બાકી નજારા જોરદાર છે. શું કેવું? નીચે You and me, sailing towards the sun like we're shot from guns, living in a fantasy. અત્યારે છે ને આપણે છે ને ગામડામાં આવી ગયા છે ને ગામડામાં ઈંટો આવી રીતે બને છે સ્વસ્તિક એટલે કે સાથીઓ નિશાન બને છે ને આવી રીતે ઈંટો બને છે અને આ માટીની જ ઈંટો હોય છે. તો જોઈ શકો છો. હુકમ કેવું લાગે છે ભાઈ તને આ ગામડામાં આવીને? भाई अच्छा लग रहा है यार, बस थक गए, अब खाना का और नहाने का इंतजाम देखना है कहीं मेरे. ચલો આગળ જઈએ. आगे देखो सब खुदा ગાઈસ સાવ થકાઈ ગયું છે. આઈ થિંક અમે 14-15 કિલોમીટર જંગલમાં ચાલ્યા છે અને 1-2 કિલોમીટર રોડ ઉપર ચાલ્યા છે. સાચે થકાઈ ગયું છે. પગમાં એટલો મળ આવી ગયો છે ને. શું ભાઈ? पानी पी के काम चला रहे हैं. हाँ सुबह से पानी पीना है नाश्ता किया है और अभी देख सकते हो यहाँ पे हाँ અહીંયા છે ને आज શું કહેવાય મિટ્ટી से बनती है ईंटें. ગાઈસ સાવ થકાઈ ગયું છે. પગ અત્યારે એટલા દુખે છે ને કે રાતના ઓછો અત્યારે હજી જંગલમાં જ છીએ. હજી ખબર નહીં ક્યારે આવશે. હજી ચરણું આવશે ત્યાં નાહવાનું છે પછી જમવાનું છે પછી જન્મદેવીના મંદિર દર્શન કરવા જવાના છે. સાવ થકાઈ ગયું છે. સાચું કહું તો જંગલમાં પગ એટલા દુખે છે ને અત્યારે કે વાત ના પૂછો.
ચાલુ કટ બહુ એક તો બે શૂઝ પહેર્યા છે એટલે પગ આખો જ દુખે છે અને કે પથરાળ જમીન છે એટલે ચાલવું ને બધું ખાડા ખબચરાવાળામાં કન્ટિન્યુઅસ 4-5 કલાકથી ચાલીએ છીએ અત્યારે. ચલો આગળ જઈએ છીએ, અપડેટ મળતી રહેશે તમને, ટેન્શન ના લો. અને જંગલનો માહોલ તમે જોઈ શકો છો શાંત છે અત્યારે. તો ચલો જઈએ છીએ આગળ હવે. તો ફાઇનલ નાહવા માટેની જગ્યા મળી ગઈ છે તો આપણે અહીંયા નાહવાનું છે. देखो ये भाई ने तो अभी कपड़े उतारने चालू कर दिए हैं. हुकुम कैसा लग रहा है भाई? पहले ही नंबर आएगा नहाने का, तो चलो सीधे जाकर डुबकी मार देंगे. गाइस જઈએ છીએ આ પથરાળ જમીન ઉપર જોઈ શકો છો. ચલો હજી ત્યાં ફાઇનલી ગાઈઝ આપણે નાહી લીધું છે ને બહુ જ મજા કરી છે, ફ્રેશ થઈ ગયા છે બધા. કેમ છો બધા મજામાં ભાઈ? તો અત્યારે છે ને બધા અમે અહીંયા છો, અહીં આવ્યા છીએ, બહુ જ મજા આવી ગઈ. ઠંડુ પાણી હતું, કાંઈ ઘટે નહીં, અને કુદરતના ખોળાનું પાણી હતું એટલે કાંઈ ઘટે જ નહીં. એટલે હવે છે ને જવાનું છે આપણે જમવા માટે. જો ભાઈ આરામથી. हाँ तो भाई चड्डी बड्डी हो गई. હા ઠીક છે જા ભાઈ. તો ફાઇનલી ગાઈઝ આપણે નાહી લીધું છે ને હવે જઈએ છીએ. રૂમાલ ઠંડો કરી નાખ્યો છે કેમ કે હજી તડકો તો છે જ. ફટાફટ જે જમવા માટે એટલે માતાજી મંદિર છે અહીં 1.5 કિલોમીટર ત્યાં જવાનું છે. ત્યાં તમે જોઈ શકો છો રસ્તો બહુ એટલે બહુ ઓલો છે, ખરાબ. કેવું લાગે છે હુકમ તને? भाई मजा आ गया. खाने खाने जाना, भूख लगी मुझे. हाँ सही है. चलो देखो देखो यार पानी, आप देख सकते हो पानी की गहराई हम आप सकते हो. वहाँ पे देखो झाड़ देखो. वो हमने नहाया था. कहाँ पे नहाया था? वो हमने नहाया था वहाँ. हाँ वहाँ पे हमने नहाया था. मिला नहीं इधर देखो. पहाड़ की ऐसी ऊंचाइयों में काका का दर्शन हो गए. पहाड़ की इस ऊंचाइयों में हम जा रहे हैं गाइस. तो चलो फटाफट જઈએ છીએ આપણે. काका राम राम. काका राम राम, कैसे हो? केम तो काका तैरने वाला है ना, ट्यूब है ना तैरने वाला. हाँ तैरने वाला ट्यूब है भाई. पानी में नहाना हो तो ये ट्यूब लेके अंदर घुस जाओ तो आप डूबोगे नहीं. यहाँ से भी सलंग दिखा दे. ચલો ગાઈસ હવે હું તમને મસ્ત વ્યૂઝ બતાવું છું. તો ચલો. તો ગાઈસ સાવ થકાઈ ગયું છે, મંદિર ઉપર જ છે ને આ ડુંગરો ચડવાનો છે. અમારા હુકુમભાઈ સાથે છે. ચલો જલ્દી. આજે સાચું કહું તો ખતમ થઈ જવાનું છે. कल बचेंगे तुम सब है ना, तुम सब हो यार मेरे साथ. चलो चलो के घर आएंगे कि क्योंकि गाइस हमें ये डूंगरा चढ़ना है. ચલો મજા આવશે. આ ડુંગરો બહુ મોટો છે, ચડવાની પણ. અરે હાવ થકાઈ ગયો. વિડીયો પૂરો હશે તો ટેન્શન ના. તમે બધા જોતા હશો એને ખબર હશે કે જો આ ચડવામાં બહુ મુશ્કેલ છે. કારણ કે છે ને કેમ છે ને પગ એ જોજે 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 तू જોઈએ. હા હું એ જ કહું છું, મને જ ખુદને કહું છું કે તું જોજે આરામથી કે આ ડુંગરો બહુ ઊંચો છે. अरे भूख लग रही है यार. અરે યાર ગજબ ભૂખ લાગે છે અત્યારે ને. આ ડુંગરો એનર્જી પૂરી લોસ થઈ ગઈ છે મારી. इधर दिखा. आराम से आराम. इधर दिखा, इधर दिखा. મને રાખવા ચડી જવા છે. હવે નહીં ચડાય મારાથી. हमें नहीं दिखा. ચલ 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 ભાઈ. वो सर वो खड़े सर आ रहे. પૂરું થકાયું ગાઈસ. ये बीच में चढ़ने में तो इंसान नीचे से वो ये इंसान बीच पर देख सकते हो. ऊपर चढ़ने में क्या हो इसका. गाइस कुछ नहीं होगा, जैसे हम खड़े हैं ऐसे होगा. पैर तगड़े हो जाएंगे और कुछ नहीं. કેવું લાગે? ओम गया. ओए नीचे ओम है. फर्स्ट गेम बोल के माउंट करा दिया इसमें. ओम ओम आ रहा है. ओम आ रहा है. ओ भाई ए जीव થક ગયા ભાઈ. ताकि गया भाई. ફાઇનલી ગાઈઝ જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચવાની બહુ જ તૈયારી છે. ખૂબ જ નજીક આવી ચૂક્યું છે મંદિર. હરમન માતાનું મંદિર છે, નીચે આવી ગયું છે ને અત્યારે છે ને આ રસ્તો જો તમે ખાલી સગાઈ ગયું છે, બહુ જ સગાઈ ગયું છે. तो कोई उठा ले भाई, ऐसी हालत भाई. पसीना नहीं क्या करे यार, पहले नहलाया और अब धुलाया. सोचे आराम से भाई. ચલો તો ગાઈસ જ્યાં પહોંચવાનું હતું ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છે. આ આવી ચૂક્યું છે જર્મન માતાનું મંદિર. પબ્લિક જોવા મળે છે અત્યારે, તો જોઈ શકો છો અત્યારે. તો ચલો આપણે કરીએ છીએ જર્મન માતાના દર્શન. હા ભાઈ ચલો હું તમને છે ને બતાવું છું. ચલો તો ગાઈઝ આપણે છે ને જમી લીધું છે, બહુ મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અને અત્યારે જે અહીંયા જે પાણી છે એની ખાસિયત બતાવું છું. જે આ પાણી છે ને, જે આ પાણી અહીંયાથી નીકળે છે પાણી, એ પાણીની કિંમત છે ને કદાચ કરોડો રૂપિયા છે. કારણ કે જે વિરાટ કોહલી પાણી જે પીવે છે ને એનાથી સારું પાણી, સારી ક્વોલિટીનું પાણી અત્યારે નીકળે છે.
ये पानी 5 गुना ज्यादा है भाई विराट कोहली वाले जो पीता है वो 3,000 रुपए का पानी पी रहे भाई अपने। एक बार जरूर आओ इधर, एक बार जरूर इस पानी पियो। बाद में जिंदगी पर नाम नहीं लोगे। बार दिख रहा है भाई, देख। हाँ भाई पानी क्या पानी है देख, बहुत बढ़िया पानी है, एक नंबर पानी है। लोकेशन बता दे भाई, कहाँ आता है ये सब? लूनावाला। लोकेशन नहीं बताया सीक्रेट है, क्योंकि पानी महंगा है। इधर से बोतल पानी में बोतल भर के उंगली हटाना और भी लोग आए, कंपनी वाले लोग के यहाँ पहुंच जाएंगे, इसलिए हम नहीं बताएंगे। ले भाई ले तो जा। તો ગાઈઝ આપણે મહાદેવના મંદિરે બહુ જ મસ્ત ઊંઘ પૂરી કરી છે અને હવે આપણા માટે છે ને 2 ગાડીઓ આવી ગઈ છે. સારું છે, ગાડીઓ આવી ગઈ છે ને ગાડીમાં જ જવાનું છે આપણે. જો તમને બતાવું, આ 2 ગાડીઓમાં બધાને ભરવાના છે અત્યારે અંદર. અને આજનો દિવસ બહુ જ ખાસ હતો. આપણે આવ્યા છે ઝરમન દેવીના મંદિરે દર્શન કરવા માટે. તો અહીંયા જે બધા મનોકામના માને છે, મનોકામના પૂર્ણ થાય છે. અને આજે બહુ જ થકાઈ ગયું છે, કારણ કે લગાતાર કન્ટિન્યુઅસ 22-28 કિલોમીટર ચાલ્યા છે, એ પણ જંગલના રસ્તે ચાલ્યા છીએ. તો બસ આટલું જ કહીશ. ફટાફટથી કેમ્પે પહોંચીએ અને થકાઈ ગયું છે, થોડો આરામ પણ કરી લઈએ. ત્યાં જઈને મળીએ છીએ થોડી વારમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. તો ગાઈસ સરપ્રાઈઝ આપી સર અત્યારે. બોલો ગુજરાત યુનિવર્સિટીની, ગુજરાત યુનિવર્સિટીની, ગુજરાત યુનિવર્સિટીની જય.